वित्त मंत्री निर्मला सीतारमण ने मोदी सरकार की तीसरी टर्म का पहला बजट 2024 पेश किया। वित्त मंत्री के तौर पर यह उनका 7वां बजट था। इस बजट से लोगों को काफी उम्मीदें थी, जिसमें वित्त मंत्री द्वारा की गई घोषणा हर वर्ग के लोगों के लिए अहम साबित होती नजर आ रही है। इस बजट का वापी के उद्योगपतियों ने स्वागत किया है। वापी इंडस्ट्रीज एसोसिएशन के अध्यक्ष सतीश पटेल ने भी बजट का स्वागत किया। औद्योगिक कौशिक पटेल ने कहा कि बजट में शहरी विकास, ग्रामीण विकास और घोषणाओं के साथ साथ आयकर में भी विशेष प्रावधान किया गया है। आज रोज माननीय कोर्ट मंत्री निर्मला सीतारामनजीए बजेट रजूआत करी। आज जे माननीय कैबिनेट अपना नरेंद्र मोदी साहेब ने जेने 2047 विकसित भारत विजन है, ये विजन अनुरूप आजनु बजेट अमे जोईए छे अने अमे उद्योगना मित्रों आवकारीए छे। कारण के एमएसएमई और कस्टम ड्यूटी में एमएसएमई, एसएमई और इंडस्ट्रीना जे एम्प्लॉइज है एना माटे स्टाइफंड 15,000 ऊपर बेनिफिट आप्यो छे, 1 लाख ऊपर कोई बेनिफिट आप्यो छे अने रोजगार माटे नवा रोजगार इंडस्ट्री द्वारा आपे एना माटे गवर्नमेंट तरफथी डायरेक्ट बेनिफिट छे। अने साथे साथे जे रीते डिडक्शन ए लोकोए 50,000 થી 75,000 रुपया नौकरी में जे मित्रों छे एमना माटे बी आपेलुं छे। अने एमएसएमई ने मुद्रा लोन में भी वधारो करेलो छे। अने सोलार रूफटॉप जे कहेवाय जे रीते इंतरिम बजेट में 1 करोड़ घरों में सोलार रूफटॉप नाखवानी 300 यूनिट फ्री थी, एमां बी आ वखते बजेट में एमने आगळनुं प्रोविजन करेलुं छे। એટલે દરેકે દરેક રિન્યુઅલ એનર્જી હોય કે પછી કસ્ટમ ડ્યુટીમાં નાના માણસને મોબાઈલ રિચાર્જ લેતો હોય, એનું કેબલ લેતો હોય, મોબાઈલની બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે એસેસરી છે એના માટે કસ્ટમ ડ્યુટી, અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોબાલ છે કે જે બધા મિનરલો છે એના માટે કસ્ટમ ડ્યુટીનો બી ઘટાડો કરેલો છે। તો જે રીતે એમએસએમઈ, એસએમઈ અને ઉદ્યોગો માટે નાના નાના ઉદ્યોગો છે એના માટે બેનિફિટ આ બજેટમાં અમને દેખાઈ રહ્યો છે। એટલે અમે લોકો ઉદ્યોગના મિત્રો એનો આવકારીએ છીએ અને જે રીતે 2047નું માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિઝન આપેલું છે એ વિઝનમાં એમને આ રીતે બીજો બી બેનિફિટ જે 5 વર્ષ માટે કહેવાય કે 80% લોકોને જે રાશન માટે ફ્રી હતું એ બી આમાં બજેટમાં લઈ લીધેલું છે। બજેટનું જો આપણે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા જે વાપીની આપણે વાત કરીએ તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એશિયામાં મોટામાં મોટું આ એસ્ટેટ છે અને એમએસએમઈ ઉદ્યોગો માટેની આપણે વાત કરીએ તો એમાં ઘણું બધું એમણે પ્રાધાન્ય આપ્યું છે અને આ મોદી 3.0 બજેટ એમએસએમઈ સેક્ટરને ખૂબ જ આગળ વધારશે। એના ઘણા બધા પગલાં પણ તમે આ બજેટમાં જોઈ શકો છો, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એક ડેડિકેટેડ 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એમણે જાહેરાત કરી છે નાણામંત્રીએ। તો એ 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સીધું પ્લગ એન્ડ પ્લે મોડલ છે કે જેથી કરીને એમએસએમઈને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સીધા ત્યાં આવીને પોતાનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ અને પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં ઊભી કરી શકે। સાથે સાથે તમે જોઈ શકો છો કે સિડબીના નવા સેન્ટરો એમણે ઓપન કરવાની વાત કરી છે કે જ્યાં જ્યાં સેન્ટરો નથી પહોંચ્યા, જ્યાં સિડબી ક્રેડિટ ગેરંટી સ્કીમ નથી આપી શકતી નવા ઉદ્યોગોને, ત્યાં એમણે આ સિડબી સેન્ટરો નવા જાહેર કરીને સ્થાપિત કરીને ત્યાં પણ એક ક્રેડિટ ગેરંટી સ્કીમ ઉદ્યોગકારોને આપી શકશે। બીજું તમે જુઓ તો એમણે યુથ અને સ્કિલ ઉપર પણ ઘણી એવી વાત કરી છે કે જે આપણે યુથ જોઈએ છે કે જેમ કોલેજમાંથી જે પાસ થઈને આવતા હોય પણ એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય તો એવા યુથને સીધું એ લોકોએ એમ કીધું છે કે 500 જેવા જે મોટા ઉદ્યોગો છે, પહેલાં 500 ભારત દેશમાં, એ લોકોએ ઇન્ટર્નશીપ ફરજિયાત આપી અને એ ઇન્ટર્નશીપ માટે ફંડિંગ પણ જે છે એ ગવર્મેન્ટ પોતે એમને દર મહિને 5,000 રૂપિયા ઇન્ટર્નશીપ સ્ટાઇપન્ડ તરીકે આપશે અને વન ટાઈમ 6,000 રૂપિયા જેવું ગવર્મેન્ટ એ લોકોને ફંડ કરશે, જેથી કરીને પ્રેક્ટિકલ નોલેજ પણ એ લોકોને મળે કોલેજમાંથી પાસ આઉટ થઈને। તો આ બધી વસ્તુ મને લાગે છે કે યુથ અને સ્કિલ ડેવલપમેન્ટમાં બી ખૂબ જ સારી છે। અને સાથે આપણે જોવા જઈએ તો જે સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં એક જે કોઈ બી વેન્ચર કેપિટલિસ્ટ હોય કે જે કોઈ પણ ફાઇનાન્સર હોય જે પોતાના પૈસા લગાવે એ લોકો ઉપર એક એન્જલ ટેક્સ કરીને લાગતો હતો, એ એન્જલ ટેક્સને નાબૂદ કરવામાં આવ્યો છે જેથી કરીને ઉદ્યોગકારો આવા નવા સ્ટાર્ટઅપ યુથને વધારે પ્રોત્સાહન આપી શકે અને એમાં એ લોકો ઇન્વેસ્ટ કરીને સ્ટાર્ટઅપને પણ ગ્રો કરે એના માટેના પણ પ્રાવધાન કરવામાં આવે। આ સમયે આ બજેટને આવકારીએ છીએ અને અમે કેન્દ્ર સરકારને અભિનંદન આપીએ છીએ। આ ખૂબ જ આવકાર્ય બજેટ છે। ખાસ કરીને વાત કરીએ તો જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે જે કોર્પોરેટ ટેક્સ હતો એના અંદર ઘટાડો કર્યો છે। આના લીધે બહારના ફોરેન ઇન્વેસ્ટર અહીંયા નવા ઉદ્યોગ ધંધા અહીંયા લગાવશે, જેથી કરીને નવી રોજગારીનું સર્જન થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ વધશે
બીજી વાત કરીએ તો દેશમાં 5 વર્ષમાં 1000 આઈટીઆઈને આ લોકો અપગ્રેડ કરવાનું આના અંદર પ્રાવધાન છે, તો જેથી કરીને યુવાનોને આનો ઘણો ફાયદો મળશે. નવા જે સ્થાનક યુવાનો જેને નોકરીઓની સમસ્યા છે, એટલે ખાસ જોઈએ તો નવી રોજગારીનું સર્જન કરતું આ બજેટ છે. બહુ લોંગ વિઝનનું બજેટ છે. જેમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે 2047 નવું ભારત, અને આ આખું બજેટ એના ઉપર કેન્દ્રિત થયેલું દેખાય છે. અને અમે ઉદ્યોગકારો ખૂબ જ ખુશ છીએ. નવો અમને કોઈ ટેક્સના બોજા નથી વધ્યા, તો અમે આ બજેટને 100% આવકારીએ.